નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અંજાર ખાતે કે આજે એક ઐતિહાસિક ચુકાદો અને સારામાં સારો જે ચુકાદો કહેવાય કે ફરિયાદીને ન્યાય મળ્યો છે, આવો એક ચુકાદો અંજાર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। આપણી સાથે માનનીય સરકારી વકીલ શ્રી છે, આપણે એનો અભિપ્રાય જાણીશું કે આ કેસમાં શું હતું, કેસની વિગત શું હતી। જે નાગલ પરની સગીરાનો દુષ્કર્મ કેસ છે એ બાબતે અપહરણ અને બળાત્કારનો જે કેસ હતો એ બાબતે જે હાલમાં ચુકાદો આપ્યો છે માનનીય ન્યાયાલય, તો એ શું છે ને કેસની વિગત શું છે? શુક્લા સાહેબ દ્વારા જે ત્રીજા સ્પેશિયલ પોક્સો જજ છે તેમણે નાગલ પરની જે સગીરા હતી એને લઈ જનાર આરોપી સાહિલ કાનજી બકુત્રા એના વિરુદ્ધ કેસ ચલાવી અને ટ્રાયલ ચલાવેલી। આ કેસની વિગત એવી છે કે આરોપી સાહિલ કાનજી બકુત્રા ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી અને લઈ ગયેલો અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરેલું, એ બાબતનો કેસ આરોપી વિરુદ્ધ આખી ટ્રાયલ ચાલેલી અને સ્પેશિયલ પોક્સો કેસ નંબર 13/2022 થી ફરિયાદ પક્ષ તરફથી કુલ 10 સાક્ષીઓ તપાસવામાં આવ્યા અને 40 દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા। આ તમામને લક્ષમાં લઈ અને નામદાર કોર્ટે આરોપી સાહિલ કાનજી બકુત્રાને 20 વર્ષની સાદી કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ પોક્સો કલમ 4 મુજબ ફરમાવેલો છે અને આરોપી સાહિલ કાનજી બકુત્રાને 363 ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ 2 વર્ષની સાદી કેદની સજા અને 2,000 રૂપિયા દંડ ફરમાવેલો છે। તેવી જ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 366 મુજબ આરોપી સાહિલ કાનજી બકુત્રાને 2 વર્ષની સાદી કેદની સજા અને 2,000 રૂપિયા દંડ ફરમાવેલો છે। સાહેબ, આ કેસમાં બીજા કેટલા આરોપીઓ હતા અને કેટલાને નિર્દોષ છોડવામાં આવે છે અને કેટલાને સજા કરવામાં આવે છે? આ કેસની અંદર આરોપી સાહિલ કાનજી બકુત્રાને સજા કરવામાં આવેલી છે, જ્યારે એની મદદગારીમાં રહેલા અન્ય 2 આરોપીઓ ધનવંતીબેન અને લીલાવંતીબેન એ બંનેને નામદાર અદાલતે નિર્દોષ જાહેર કરેલા છે। એ અંગે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અપીલ સંબંધે નિર્ણય લેવામાં આવશે। સાહેબ, આ કેસની અંદર જે 2 સરકારી ગવાહ હોય હોસ્ટાઇલ થઈ ગયા છે, તો એના વિશે આપ શું કહેશો? જે સરકારી પંચો છે નામદાર કોર્ટ સમક્ષ હોસ્ટાઇલ જાહેર થયેલા છે, એ બાબતે નામદાર અદાલતે અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમને આ બાબતે ખાતાકીય કાર્યવાહી કરવા બાબતે હુકમ કરેલો છે। ચુકાદો આવ્યો છે એને ઐતિહાસિક ચુકાદો કહી શકાય, તો આ બાબતે આપ શું કહેશો? ઘણા લાંબા સમય પછી ખૂબ જ સરસ ચુકાદો નામદાર અદાલત દ્વારા આપવામાં આવેલો છે। સત્યનો વિજય થયેલો છે અને ફરિયાદીને ન્યાય મળેલો છે। મારું નામ રમેશભાઈ ગયાહીર, એડવોકેટ, અંજારમાં પ્રેક્ટિસ હાલ કરું છું। નામદાર છે કે શુક્લા સાહેબ દ્વારા ત્રીજા અધિક સેશન જજ અને પોક્સો સાહેબે અંજાર કચ્છવાળાએ પોક્સો કેસ નંબર 13/2022માં કેસમાં આરોપી સાહિલ કાનજી બકુત્રા અને પોક્સો કલમ 4 મુજબ 20 વર્ષની સાદી કેદની સજા અને 25,000 રૂપિયા દંડ કરેલ છે, અથવા દંડની રકમ ન ભરે તો 1 માસની સાદી કેદની સજા કરેલ છે, તથા વધુ 1 માસની સાદી કેદની સજા અને ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ 363 અને 366માં 2 વર્ષની સાદી કેદની સજા અને દંડ કરેલ છે। આ કેસમાં મૂળ ફરિયાદી તરફે અમો રમેશ કે આહિર એડવોકેટ, ભગવાનજી એમ રાઠોડ એડવોકેટ એન્ડ નોટરી, ગોપાલ એન ડાંગર એડવોકેટ, ઉદય એન પટેલ એડવોકેટ, ભાવેશ ડી મરણ એડવોકેટ, ગીતા બી મહેતા એડવોકેટ, જિજ્ઞા ડી વાઘેલાએ હાજર રહી અને પ્રોસિક્યુશન તરફે દલીલો કરેલી હતી અને પ્રોસિક્યુશન તરફે આશિષ પી પંડ્યા મદદનીશ સરકારી વકીલ હાજર રહેલ અને આરોપીને સજા કરાવી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।